લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। શહેરના 4 અલગ અલગ સ્થળોએ આ પ્રક્રિયા યોજાઈ રહી છે, જેમાં વાસણા રોડ પર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ખાસ ભીડ જોવા મળી રહી છે। ટિકિટ મેળવવા ઇચ્છુકોનો રાફડો ફાટ્યો છે અને સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલુ રહેશે। આ સમગ્ર પ્રક્રિયામાં ભાજપના 12 નિરીક્ષકો હાજર રહ્યા છે। વાસણા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષણ માટે સુરતના કતાર ગામના ધારાસભ્ય વિનોદ મોડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ડોક્ટર સનમ પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રી કિરણબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 8ના ઇચ્છુક ઉમેદવારો માટે આ સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। वार्ड नंबर 8, 9, 10, 11 ने 12। अच्छा साहब, જે દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા માત્ર એક કાગળ ઉપર જ રહેતી હોય છે, પણ પરિણામ અલગ આવતું હોય છે। આ વખતનું શું ક્રાઇટેરિયા રહેશે? જે પ્રકારે પાર્ટી જે આયોજન કરતી હોય છે એ પ્રકારે દરેકના ઓપિનિયન લેવાના હોય ને સાંભળવાના હોય। દરેક કાર્યકર્તા પોતાનો વાત પોતાની ઉમેદવારી કરી શકે એ માટે હોય છે અને પાર્ટીને યોગ્ય લાગે અહીંથી કોઈ નક્કી નથી થતું, પરંતુ જે યોગ્ય લાગે એ નિર્ણય લેવાતો હોય છે। પણ પાછલી જેટલી બી દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે, માત્ર ને માત્ર દેખાડા પૂરતી જ હોય છે। એવા ભાજપના કાર્યકરોમાં એવો પાછળથી રોજ જોવા મળતો હોય છે, શું કહેશો? એવું કાંઈ હોતું નથી। સેન્સ પ્રક્રિયા એટલે સેન્સ પ્રક્રિયા છે, નિર્ણય અહીંથી નથી હોતો। अच्छा साहब, આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે, તો એમાં યુવા મતદારોને કે ઉંમરલાયક કે કયો ક્રાઇટેરિયા રાખવામાં એવું હોય? એવો અત્યારે કાંઈ ખ્યાલ નથી। અત્યારે ફક્ત ને ફક્ત સાંભળવાના। અત્યારે વોર્ડ નંબર 8 વિસ્તાર જે છે એના નિરીક્ષક તરીકે આવ્યા છે અને વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। પાર્ટીની સિસ્ટમ છે, સિસ્ટમ પ્રમાણેનું જે કામગીરી છે એ ચાલી રહી છે। હા, એટલે પાર્ટીની પ્રક્રિયા પ્રમાણે હું બી પાર્ટીનો કાર્યકર્તા છું, એટલે મારી બી ફરજ છે કે પાર્ટીની સિસ્ટમમાં જોઈન્ટ થવું। એટલે મેં બી મારું બાયોડેટા આપ્યું છે અને નિરીક્ષકોને આપણે સાંભળ્યા છે। હવે પાર્ટીનો જે નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે।